જૂનાગઢ જિલ્લાના વિસાવદરના લીમધરામાં સનાતન ધર્મ અને ગૌરક્ષા કાજે કઠોર તપસ્યા કરવામાં આવી રહી છે। આ ધર્મ કાર્યમાં ભક્તિ અને શક્તિનો અદ્ભુત સંગમ સર્જાયો। ધગધગતા 9 અગ્નિકુંડ વચ્ચે મહંત કઠોર તપસ્યા કરી રહ્યા છે। ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનો પર્વ। આ નવરાત્રિમાં ઠેર ઠેર અનુષ્ઠાન થતા હોય છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લીમધરા ગામે આસ્થાનો એક અનોખી તપ સાધના જોવા મળી રહી છે। અહીં રામદેવપીર આશ્રમમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે નવગ્રહોના શાંતિ અર્થે એક વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશ્રમના મહંત રામદાસ બાપુ નવ ધગધગતા યજ્ઞકુંડની મધ્યમાં ઉઘાડે શરીરે બેસીને કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે। તેઓ ભીષણ ગરમી અને આસપાસ પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓ વચ્ચે મહંત એક ચિત્તે પ્રભુ ભક્તિમાં લીન જોવા મળે છે। મહંતનું કહેવું છે કે જ્યાં સુધી દરેકના ઘરે ગાય માતાની સેવા પૂજા થતી ન જો ત્યાં સુધી આ અનુષ્ઠાન ચાલશે। આમાં 9 યજ્ઞ છે જે 9 ગ્રહોને અર્પિત છે। અમારું સત્વ અનુષ્ઠાન છે જ્યાં સુધી મને મારા ભગવાન શ્રી રામકૃષ્ણ પરમાત્મા એનું પ્રમાણ સહિત મને એની જ્યારે તાદશ્ય નહીં, મને નજરે મારા સનાતનની રક્ષા મારી ગાયમાની જ્યાં સુધી મારી ગાયમાની હું મારા નજરે નહીં જોઉં, શાંતિ નહીં અનુભવ, એની સેવા પૂજા થતી નહીં જોઉં ઘરે ઘરે, ત્યાં સુધી ચાલુ રહે છે। આ કઠોર સાધના પાછળ સનાતન ધર્મની રક્ષા, હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય, ગૌમાતાની યોગ્ય રીતે સેવા થાય અને તે ક્યારેય દુઃખી ન થાય, સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને જીવમાત્રનું કલ્યાણનો ઉમદા ઉદ્દેશ્ય છુપાયેલો છે। આ અનોખા યજ્ઞ અને મહંતના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે। કોઈને અંધશ્રદ્ધામાં ઉતારવામાં આવે નહીં એવો બાપુનો જરાય ભાવ નથી। એની શ્રદ્ધા અને વિશ્વાસ રામદેવની દેગમાંનો એટલે અહીંથી હાજા થઈને જાય અને પછી ગૌ માતાનું પૂરું રક્ષણ અને બાપુનો એક અંદરથી જેવો ભાવ કે બધાને એક સરખો પ્રેમ, નાનો મોટો હોય તે માણસ 18 વર્ણના સેવક। આધુનિક યુગમાં જ્યારે લોકો ભૌતિક સુખ પાછળ દોડી રહ્યા છે, ત્યારે લીમધરામાં જોવા મળતી આ આધ્યાત્મિક શક્તિ અને કઠોર તપશ્ચર્યા ભારતીય સંસ્કૃતિની અતૂટ આસ્થાના દર્શન કરાવે છે। અગ્નિની જ્વાળાઓ વચ્ચે આસ્થાની અગ્નિ પરીક્ષા થઈ રહી છે। હિરેન ધકાણ, GSTV જૂનાગઢ।